बोलो श्री सतगुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाजूराज महारानी की जय। महाराजा श्री छत्रसाल जी की जय। स्वामी श्री लालदास महाराज की जय। समस्त मस्त सुंदर साध की जय। वंदो सतगुरु चरण को, करो सुप्रेम प्रणाम। अशुभ हरण मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मोलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युग को, पल पल करो प्रणाम, पल पल करो प्रणाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा। श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे न तकत। लाल आगे आए बैठे न तकत। बोलो श्री सतगुरु महाराज की जय। प्रणाम। ता पीछे आए रास में, इंद्र जोग माया जागृत। तहाँ विरह विलास दो, देख के प्रेत, देख के प्रेत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। હજી આપણ ધનજી રાસ મંડળની અંદર, રાસ મંડળના જ મહારાસની અંદર જ આપણને રસપાન કરાવી રહ્યા છે. તહા વિરહ વિલાસ દો, આપણને હવે કાલ તો બે બતાવ્યા એમ. આપણે બ્રહ્માનંદ લીલાનું રસપાન કર્યું પહેલા, અને કાલે પછી અંતર્ધ્યાન લીલા, અનુકરણ લીલાનું રસપાન કરાયું. અને એ પણ બતાવ્યું કે એની અંદર કેવું આપણી અંદર હૃદયની અંદર બધું પ્રાપ્ત થયું આપણને અનુકરણ લીલાની અંદર, કે જે વસ્તુ આપણને વ્રજમાં રહીને નહોતી ખબર પડી, ધનીજીના હૃદયની ગહેરાઈ, એ વસ્તુ આપણને અનુકરણ લીલાની અંદર ખબર પડી. હવે અંતર્ધ્યાન લીલાની અંદર આપણને ધનીજીએ ત્રણ ભાવ બતાવ્યા હતા, રાજસી, તામસી અને
સ્વાતસી, 3 પ્રકારની સખીઓ. આપણે એમ સમજીએ કે 3 પ્રકારની સખીઓ છે, પણ કોઈમાં કોઈની પ્રધાનતા છે. કોઈમાં સ્વાતસી પ્રધાન છે, કોઈમાં તામસી પ્રધાન છે, કોઈમાં રાજસી પ્રધાન છે, પણ છે તો ત્રણેય મારી અંદર. એવું નહીં કે હું ખાલી તામસી, કે હું ખાલી રાજસી છું, કે હું ખાલી સ્વાતસી છું. મારી અંદર જ આ ત્રણેય ભાવ છે. ત્રણેય વસ્તુ મારી અંદર જ છે. જેમ કે આપણે જોઈએ કે તામસી સખી છે તો શું કીધું હતું કે એનો વિશ્વાસ છે, પૂર્ણ વિશ્વાસ છે કે ધણીજી મને મૂકીને ક્યાંય ન જાય. તો એ તો છે મારી અંદર, કે મને જ વિશ્વાસ છે કે ધણીજી મને મૂકીને ક્યાંય ન જાય. અને વીરની અંદર જ્યારે રાજસી કહે છે કે કેમ મને મૂકીને જતા રહ્યા, મારાથી શું વાંક થઈ ગયો, તો આપણે એ પણ જોઈએ આપણી ચાલની અંદર કે મારી જ અંદર એ વસ્તુ છે કે મારી અંદર શું અવગુણ છે, શું અંતરાય છે, શું કમી છે એવી જેના કારણે હું મારા ધણીથી દૂર થઈ જાઉં છું. તો હું જ એ વસ્તુને દૂર કરવાના પ્રયત્ન કરું છું. તો આ ભાવ પણ મારી અંદર જ છે. અને જે સ્વાતસી સખી છે, જેનું તન નથી ચાલતું, કે મારા ધણીજી વિના મૂર્છિત થઈ જાય છે, એમ ચાલી જ નથી શકતી, પાવ નથી ભરી શકતી, તો એ બી મારી અંદર જ છે. જ્યારે એ વિરહનો પ્રભાવ એટલો બધો આવે, જ્યારે આપણને ધણીજીની એટલી યાદ આવે, કેટલાય એવો સમય હોય છે જે આપણે ખબર નથી હોતી એમ કે આપણને કોઈ કરવું એની ઈચ્છા જ ન થાય, કાંઈ તાકાત જ ન હોય જાણે તનની અંદર. આપણે જે વસ્તુથી વંચિત છીએ, પણ એ ત્રણેય ભાવ આપણી અંદર જ છે. તો આમાં કોઈ નાનું મોટું નથી કે કોઈ સખી વધારે પ્રેમ કરે કે કોઈ ઓછો પ્રેમ કરે, એવી કોઈ છે જ નહીં કે આ વધારે છે, આ ભાવ ચડિયાતો છે, કે કોઈ સખી નાની કે કોઈ મોટી. આ ત્રણેય એક સમાન છે. ભલે આપણને ત્રણ અલગ અલગ બતાવી, રાજસી, તામસી ને સ્વાતસી, ત્રણેય ધણીજીને પૂર્ણ પ્રેમ કરે છે. જે ગુણ છે એ તો વ્રજમાં છે, જે ગુણ છે એ તો રાસમાં છે, આ ત્રણેય ગુણ. પણ ધામમાં તો ગુણ નથી. તો ધામમાં તો શું છે, મારું હૃદય છે. તો હૃદય તો બધાયનું એક છે. એક જ હૃદયથી હું ધણીજીને પ્રેમ કરું છું, ચાહે રાજસ ભાવથી કરું, તામસ ભાવથી કરું કે સ્વાતસ ભાવથી કરું. એ ત્રણેય ભાવથી પ્રેમની અંતર્ગત તો હું પ્રયાસ કરું છું ધણીજી પાસે પહોંચવા માટે થઈને, એની નજીક જવા માટે થઈને. એના માટે તો હું વિચારું, એના માટે તો અંતર્ધ્યાનની અંદર કેવા કહેવું એમ કે દેવને ગાળો આપી દે છે, વિધાતાને ગાળ આપી દે છે, એમ કે છે, એમે બોલી જાય છે સખી, દયા નહીં વાલાજીને મને મૂકીને જતા રહ્યા એમ. તો એ બધું એ શેના અંતર્ગત છે, એ બધું પ્રેમના અંતર્ગત કહે છે ને. તો આ ત્રણેય ભાવ મારી અંદર જ છે, ચાહે રાજસી છે, તામસી છે કે સ્વાતસી છે, એક સમાન છે. પણ કોઈ સખીમાં તામસ વધારે પ્રધાન હોય, કોઈમાં રાજસ પ્રધાન હોય, કોઈમાં સ્વાતસ પ્રધાન હોય, પણ એ ગુણ લઈને ધણીજી પાસે પહોંચી જ જાય છે. એવું નહીં કે એને એકમાંથી બીજામાં પ્રવેશ કરવો પડે. એને જે ધણીજીએ આપ્યું છે એ લઈને જ ધણીજી પાસે પહોંચી જાય છે. તો એ ત્રણેય ગુણ મારા જ છે, એ ત્રણેય હું જ છું. તો કોઈ આની અંદર નાનું મોટું નથી. પછી જ્યારે આપણે અંતર્ધ્યાન લીલાનો પ્રારંભ થયો, ધણીજી અંતર્ધ્યાન થઈ ગયા, તો હવે રાસ મંડળની અંદર ખાલી આપણે જ નહોતા, આપણી સાથે બીજું કોણ હતું એની અંદર? કુમારિકા સખ્યાઓ હતી અને બીજું કોણ હતું? અક્ષરબ્રહ્મ હતા. અક્ષરબ્રહ્મ આ બધી લીલાઓનું રસપાન કરતા હતા. એ જોયે રાખતા હતા કે કેવી કેવી લીલાઓ છે એમ, અને એટલા મગન થઈ ગયા હતા એની અંદર, એ જ સમજી બેસા કે હું જ શ્રી કૃષ્ણજી છું, એવા એની અંદર એ મગન થઈ ગયા હતા. પણ જ્યારે ધણીજી અંતર્ધ્યાન થયા, હવે જે તનની અંદર હતા એમાં જ અક્ષરબ્રહ્મની તો સુરતા હતી, ધણીજી તો અંતર્ધ્યાન થઈ ગયા. તો અક્ષરબ્રહ્મ જે ખેલ જોઈ રહ્યા હતા, જે આ લીલા જોઈ રહ્યા હતા, તો એ ચોંકી ગયા. આમ યો ચોક કે ફિરી આતમ, કોણ સખ્યા, કોણ બન, કોણ હમ, એને વિચાર આવી ગયો. હવે આમ કેવું ક્યાં હતું એમ, મારી સખ્યા ક્યાં ગઈ, હું કોણ છું, અચાનક આમ ઉઠી જ ગયા, કેવા રસની અંદર હતા અને ઉઠી ગયા. જોતા હતા ધામની લીલા આખી રાસની અંદર, જેને જોઈ માગ્યું હતું ધણીજી પાસે, ઈચ્છા કરી હતી, તો હજી તો કે હું જોતો તો ઉઠી ગયા અચાનક અક્ષરબ્રહ્મ. અને જેવા ઉઠે છે તો હૃદયમાં એ લીલાનો રસ ચડીને આવે છે.
એને વ્રજની યાદ આવે છે, રાસની યાદ આવે છે, એ બધી લીલા અંદર હૃદયમાં યાદ આવે છે અને ચિત્તની અંદર યાદ આવે છે. તો ચિત્તની અંદર અક્ષર બ્રહ્મની અખંડ કરી દે છે. અક્ષર બ્રહ્મના ચિત્તનું સ્વરૂપ કોણ છે? સબલિક બ્રહ્મ. સબલિક બ્રહ્મની અંદર અખંડ કરી દે છે. સબલિક બ્રહ્મમાં અખંડ વ્રજ ને અખંડ રાસની ભિસ્ત બનાવવામાં આવી છે. તો કઈ રીતના? જ્યારે અક્ષર બ્રહ્મ ઉઠી જાય છે તો પછી એ પોતાના ચિત્તમાં આ બંને લીલાઓ અખંડ કરે છે, જેના કારણે આ બંને ભિસ્ત તેમના ચિત્તમાં બની જાય છે. એટલે તો જ્યારે આપણે કહે છે ને ધાનીજી કે જેટલા બી આ જીવો છે તો એ બ્રજની એ રીતે ભક્તિ કરે, રાસની એ રીતે ભક્તિ કરે તો એ ચિત્તની અંદર જ અખંડ થશે, એ ત્યાં જ પહોંચશે સબલિક બ્રહ્મની અંદર. કેમ કે જીવોનું મૂળ ક્યાં છે? બધાયનું અક્ષર બ્રહ્મ જ છે. તો એ ત્યાં જ પહોંચશે, પણ એ લઈને પહોંચશે જેમાં એમનો પ્રેમ છે. જો વ્રજની લીલામાં પ્રેમ છે તો ત્યાં પહોંચશે, રાસની લીલામાં પ્રેમ છે તો ત્યાં પહોંચશે. તો એ રીતે અક્ષર બ્રહ્મની અંદર એમના ચિત્તની અંદર વ્રજને રાસ અખંડ થઈ. હવે જે આગળની લીલા છે, જે ભજનાનંદ લીલા કરી અને પછી જે બ્રહ્માનંદ લીલા છે, એની અંદર અક્ષર બ્રહ્મનો પ્રવેશ નથી. એની અંદર ફક્ત રૂહો અને ધનીજી છે. એની અંદર અક્ષર બ્રહ્મ તો મગન જ થઈ ગયા છે. એની એ જ લીલાની અંદર મગન થઈ ગયા છે. તો એ હવે ફરી નથી આવ્યા. હવે જે આગળની લીલા છે એની અંદર આપણે છીએ, શ્યામાજી છીએ અને ધનીજી છે. હવે ભજનાનંદ પછીની લીલા કેવી છે? હવે તો અત્યાર સુધી તો આપણને એક વસ્તુની ખબર હતી, એમ જે માધુર્ય રસ હતો એની ખબર હતી. હવે અનુકરણ લીલા પછી ધનીજીના બધા રસની ખબર પડી. ધનીજીના હૃદયના મહાસાગરની અંદર કેટલા રસ છે એ બધાની ખબર પડી. તો હવેની લીલા તો કેવી હોય? તો આગળની લીલા તો હજી આપણને થોડીક પહેચાન, પણ આ તો ધનીજીએ કેટલી કરાવી. તો હવેની તો કેવી લીલા હોય? કેવી લીલા કરે છે ધનીજી? જે રામતો શરૂ થાય છે તો કેવી ઈશ્કમય, કેવી રસમય રામતો છે કે ધનીજીને પકડીને રાખે છે. અને રામતે એક એવી જ રમત, ધણીજીને વળગીને રહીએ, ધણીજીને પકડીને રહીએ, એવી રામતો છે બધી કે આપણે મૂકવા જ નથી, આમ પકડીને જ રાખે છે. અને કોઈ બીજી રામત આપણે જે આગળ રહીમાં ને ફૂદડીની રામત ને ઉડન ખાટલીની રામત, અત્યારે કાંઈ ઈચ્છા નથી થતી. નહીં ફૂદડી ફરવી, નહીં ઉડન ખાટલી કરવી, નહીં આંબાની રમવી, નહીં ભૂલંબણીની, બીજી કોઈ મારે આગું જ નથી જવું. ફૂદડી ફરું તો મારે આગું જવું પડે, હું કૂદકા મારવા જાઉં તો મારે આગું જવું પડે, નીરજ કરવા જાઉં તો મારે આગું જવું પડે. આગું જવું જ નથી અત્યારે, પકડીને રાખવા છે ધનીજીને. કે કેવા વિરહનું જે યાદ આવે ને આપણને કે કેવી ગોતતી હતી એમ. તો એ જે ગોતતી હતી એ ભલે અત્યારે આ ધનીજી સામે છે તો અહીંયા ન આવતું, પણ અહીંયા તો છે ને. તો એક કેવું આમ મળી ગયા છે તો એક ડર છે કે પાછા જતા નહીં રહે ને, કે વયા નહીં જાય ને મને મૂકીને. એક નાનું બાળક હોય તો કેવું આમ ખોવાઈ ગયું હોય અને પછી એના પેરેન્ટ્સને ગોતતું હોય, માતા પિતાને ગોતતું હોય અને રોય રાખે ને મળતા જ નથી. અને જ્યારે પછી એના માતા પિતા એને મળે છે તો કેવું પકડીને રાખે છે એમ, કે જો મૂકતું જ નથી કે વયા જશે તો પાછા. એ કેવું એક આમ ડર ઘૂસી ગયો હોય. ભલે વિશ્વાસ પૂર્ણ છે કે મારા ધની મને મૂકીને ક્યાંય નથી જવાના, પણ લીલાના સ્વરૂપે તો જાય છે. તો એ સ્વરૂપે અત્યારે જવા નથી દેવા એટલે પકડીને રાખે છે. જવા જ નથી દેવા ધનીજીને. એવા પકડીને રાખવું, વળગીને રાખવું, મૂકવું જ નહીં. અને પહેચાન કરી છે, ઓળખ કરી છે. તો ધન સખીઓનો પ્રેમ સાગરની જેમ આવે છે અત્યારે ધનીજી ઉપર. આમ સાગરની જેમ આવેગ છે સખીઓની ધનીજી ઉપર, એવો લૂંટાવા માંગે છે. તો ધનીજી કે એક સ્વરૂપે તો કઈ રીતના હું આનો રસ પીવું, એક સ્વરૂપે તો કઈ રીતના પાન કરું. તો અનંત સ્વરૂપ ધનીજી થઈ જાય છે. એક એક રૂપ સાથે, એક એક સખી સાથે એ લીલાના રસમાં એવું સુખ આપે છે, એવો આનંદ આપે છે એમ કે બધું ભૂલાવી દો. કે જેના હૃદયમાં હજી આ છે ને કેવી પકડીને, નહીં ખબર છે શું કામ પકડીને રાખે છે, કેમ મન જવા નથી દેતી.
કેટલા સમયથી જાણે તપતી 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 હવે પછી મને મળી ગયા છે તો જવા જ નથી દેવા, એવું પકડીને રાખે છે. આમ આમ નોર્મલી હાથ પકડ્યો હોય એ હોય નહીં, ટાઈટ એકદમ એકદમ ટાઈટ પકડીને રાખે છે ધનજી. તો ધનજી જોવે છે કે કેવી આની અંદર એને કેવો એક ડર છે. તો એટલો ઇશ્ક આપે છે, એટલો પ્રેમ આપે છે, એટલા લાડ કરે છે, મારી વાલુડી, મારી મીઠુડી, મારી ક્યુટુડી, કેવા લાડ કરે છે ધનીજી. રમાડે છે સખીઓને, એવા લાડ કરે છે. અને ઓલું તો અત્યારે બોલતી બી નથી સખી, કે કેમ મૂકીને વયા ગયા હતા મને, એમ બોલવું નથી, એમ બોલું તોય થઈ જશે તો, એમ ઈ ભય છે. બોલવું નથી અત્યારે, ઈ યાદ નથી કરવું, યાદ કરું તોય પાછો એમાં પ્રવેશ થઈ જાય, તો ઈ યાદ નથી કરતી. ધનીજીને કાંઈ કહેતી બી નથી કે માગ્યું તું તો મેં મારો વાંસળી સાંભળવી હતી, મારી ઈચ્છા પૂરી કરવા માટે થઈને. હા, આખી લીલા કરી મારા ધનીજીએ, કાંઈ એવું નથી કહેતી કે જે સાંભળીને પાછા વયા જાય તો, એવી બીક છે ને જાય વયા જાય એની તો પૂર્ણ વિશ્વાસ છે, પૂર્ણ ઇશ્ક છે, પૂર્ણ રસ છે આની અંદર, એ રામતની અંદર. કે છે ને ધનીજી વાણીમાં, બિરહાગત જાને રે સોઈ, જો મિન કે બિછુડી હોય મેરે દુલ્હા, જો મીન બિછુડી જલ સે, યો ગત જાને સોઈ મેરે દુલ્હા. કે જે મળી હતી, જે મિલન કર્યું હતું, જે બ્રહ્માનંદ લીલાની અંદર, અને પછી વિછડી છે, તો એને જ ખબર છે કે આ શું વિરહ છે. એ વિરહને કોણ ઓળખી શકે? જે મળીને બિછડી હોય, જે મીન બીછલી જલ છે, જે માછલી જલથી વિછડીને આખી આમ તડપી રહી છે, જે જલબીન માછલી કેવી તડપે છે, એને ખબર છે કે આ મિલનનો રસ શું છે, કે આ ધનીજી આવ્યા છે તો મારા માટે અત્યારે ધનીજી શું છે. તો એ મિલન પછીની આ બધી રામતો છે આપણી. તો રામત રમે છે તો હવે બીજી રામત રમવી છે. પહેલા તો પકડીને રાખ્યા છે, તો હવે થોડીક આગી એકબીજાના હાથ પકડીને રાખ્યા છે, વચ્ચે શ્યામાને રાખી, રાજ શ્યામાજી વચ્ચે રે અને આપણે બધા હાથ પકડીને રાખીએ, આપણે એવી રામત કરીએ. હજી એ આગી જાતી નથી, દૂર નથી જવા દેવા, હજી પકડીને રાખ્યા છે. પણ ધનીજીએ લાડ કર્યા, ધનીજીએ પ્રેમ કર્યો, એટલા રસ આપ્યા, તો થોડી અંદરથી હળવી થાય છે. હળવી થાય છે ને તો થોડુંક થોડુંક અંદરથી હજી હવે બહાર આવે છે. બહાર આવે છે તો કેવું બહાર આવે છે, જોજો કેવું કઠોર હૃદય છે, મૂકીને જતા રહે છે, એમ સંભળાવે છે. એવું કઠોર દિલ છે ને, મૂકીને વયા જાય આપણને. જોજો હો, આપણે કેવા ભોળા ભોળા, આપણે વહી જાય, આપણને લાડ કરે, પ્રેમ કરે, મીઠી મીઠી વાતો કરે, આપણે માની લઈએ, પણ અચાનક મૂકીને વયા જાય છે. વિશ્વાસ ના કરતા એમ, એવું પકડીને રાખીએ. એ તો મૂકીને વયા જાય તો કોણ પકડશે? હવે આપણે જ પકડીને રાખવા પડશે. આપણે જ એવા પકડીને રાખીએ કે ક્યાંય આપણને મૂકીને જાય નહીં. એવો રસ આપીએ, એવો પ્રેમ આપીએ, એવા લાડ કરીએ ને એવા લાડ કરીએ ધનીજીને, જેવા આગળ કર્યા હતા ને એનાથી બી અધિક. ઓર ગુણગાન કરીએ, ઓર આપણે આલિંગન કરીએ, ઓર ચૂમી લઈએ ધનીજીને, એટલા લાડ કરીએ. આમ એના માટે આભૂષણ બનાવીએ, વસ્ત્રો બનાવીએ, આમ વાજિંત્રો વગાડીને ગાઈએ, બધું રીઝાવીએ, આપણામાં એવા ખોવાવી દઈએ ને કે એને ક્યાંય જવા જ નથી દેવા એમ. એને એવો રસ આવે ને, આપણે એને મૂકવા જ નથી. હવે એવું નક્કી કરી લીધું આપણે તો બધાએ, એ જવા જ નહીં દેવા ધનજીને. અને બધું ધનજી સાંભળે. પિયાજી બધું સાંભળે છે કે કેવા પ્લાન બની રહ્યા છે, કે કેવા હૃદયમાં તરંગ છે, કેવા હૃદયમાં ઉમંગ છે, તો પકડી લે છે, એમ ભેટી પડે છે, સંભળાવે છે. મૂકીને કઠોર આમ રિહાય થોડીક, એમ કઠોર હૃદય છે મૂકીને વય, બહુ પાછી નો રિહાય કે હજી કઠોર હૃદય છે મને મૂકીને વયા જાવ છો એમ, તો પકડી લે છે, ભેટી લે છે, ગુસ્સે નહીં કરતા. ધનીજી ભેટી લે છે, ધનીજી આલિંગન કરે છે, ધનીજી રસ આપે છે. ધનીજી એક એકને લઈને વનમાં હવે વિહાર કરે છે. કે તને બીક લાગે છે તો ધનીજી હાથ પકડીને રાખે છે. જેવો મેં ટાઈટ પકડ્યો હતો ને એનાથી વધારે ટાઈટ ધનીજી પકડીને રાખે, આમ 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 બાહોમાં પકડીને ચાલે છે, અને જઈને ઝૂલામાં બેસાડે છે, અને બેસાડે છે, કંધા પર સર મૂકે છે, આમ હક કરીને પછી મીઠી મીઠી વાતો કરે છે.
હવે ઓલી વાતો કરે ધનીજી, આપણે વાતો કરી હતી ને ધનીજી સાથે અનુકરણ લીલામાં કેવું કેવું જોયું આપણે. તો ધનીજી આપણી સાથે વાતો કરે છે. તને ખબર છે જ્યારે આપણે વ્રજની અંદર હતા, તું મને એક દિવસે મળવા નહોતી આવતી ને, તો મને નહોતું ગમતું. હું તને જોયા વિના રહી જ નહોતો શકતો. તું તારા ઘરની અંદર તડપતી હતી, પણ હું તો ત્યાં વનની અંદર જ્યાં ગાયો ચરાવવા ગયો હતો ને, તો મને ગમતું જ નહોતું. મને ચેન જ નહોતો પડતો. મને એમ થાય કે ક્યારે જઈને મળી આવું. તો હું આવતો, તને યાદ છે, હું બાના કરીને આવતો હતો કે મને પાણી આપ, મને છાશ આપ, મને તો માખણ આપ. તને એમ લાગતું હતું કે હું ભૂખ્યો છું, હું પ્યાસો છું, પણ મારે તો ખાલી તને જોવું હતી. હું જોવા માટે આવતો હતો તને, કે તું એક દિવસ નહોતી આવી શકતી, કે જે તને ઘરના બંધનો બધા નડતા હતા, તો કેવી તારી હાલત થઈ જતી હતી એની અંદર, એમ કે તું કેવું આમ નીકળી નહોતી શકતી. તો એ સમયે મને એમ થતું હતું કે પકડીને લઈ આવું, મારા ઘરે લઈ આવું, મારા ઘરે રાખી દઉં, એવું થતું હતું મને, કે તને મારી પાસે જ રાખવી એમ. પણ કહું કઈ રીતે તને કે મારે તને પાસે જ રાખવી? તારી અંદર આ બધું કેવું આવી ગયું હતું, બધું એમ ઘર પરિવારનું બધું, તો પાસે જ રાખવી હતી તને. તો કઈ રીતના તને મારે કઈ રીતના એ વસ્તુ બતાવવી? તો હું તને કહી નહોતો શકતો. આપણે આ બધી લીલા હજી તો જોઈ અનુકરણ લીલાની અંદર, ધનીજીના હૃદયમાં પ્રવેશ કરીને એક વસ્તુ જોઈ કે કેવો પ્રેમ છે. પણ આનો રસ કેવો હોય જ્યારે ધનીજી સ્વમુખે વાત કહે છે. સ્વમુખે કહે છે કે હું તને કેવો પ્રેમ કરતો હતો વ્રજની અંદર, કે જે તું તડપતી હતી, કે સવારે હું તને જાઉં ત્યારે જોઉં કે કેવી આવી જાય છે છજા ઉપર, તો તારું મુખારવિંદ જઈને જોઉં છું અને જાઉં છું, તો એ દેખાય છે મને કે કેવું આમ થાય છે કે હવે તો મને સાંજે જોવા મળશે. તો હું વનની અંદર જાઉં તો મારી અંદર એ જ હોય કે ક્યારે જઈને પાછો જાઉં, ક્યારે જાઉં તો પાછું તને જોઉં, એમ કે એ સમય તો મને મળે છે જોવા માટેનો, તો ક્યારે પાછી જાઉં, ક્યારે પાછો જાઉં. તો ક્યારેક તો હું વહેલો આવી જતો હતો, ક્યારેક તો હું ગવાલોને ને ગાયોને એટલા બધાને લઈને વહેલો આવી જતો હતો. એમ કે સખીને જોવી છે, સખીને જોવા માટે થઈને, સખીના નેત્ર જોવા માટે થઈને, એ નેત્રમાં આખા દિવસની પ્યાસ છે તે પ્યાસ બુઝાવવા માટે થઈને, તો એ વાતો કરે છે મારી સાથે અત્યારે. એ બધી મીઠી મીઠી વાતો આપણને ખબર નહોતી કે આપણા ધામ દુલ્હા અક્ષરાથી ધામધની છે, પણ વ્રજની અંદર કેવો વેશ ધારણ કરીને ગ્વાલાનો, અને ચરણમાં ચરણ પાદુકા બી નથી પહેરતા, અને ગ્વાલાનો વેશ ધારણ કર્યો તો શેના માટે કર્યો? કે બંધન મુક્ત થઈને મને રોજ મળી શકે, કે ગમે ઘરમાં પ્રવેશ કરી શકે. એ માખણ ચોરીની લીલા કરી તો એ શેના માટે કરી? કે મારી સખી પ્રેમથી મને ભોજન મારા માટે બનાવે છે, હું ખાઉં તો એને શાંતિ થાય ને, તો એને આનંદ આવે ને જો હું એ ભોજન ગ્રહણ કરું. એટલા માટે હું માખણ ચોરવા આવતો હતો. તું જાતી હતી રસ્તાની અંદર, દહીં વેચવા જાતી હતી, તને ઘરમાં કોઈએ કંઈક કહી દીધું હોય, હું જોઉં કે તારું મોઢું પડી ગયું છે, કે તારે સાસુએ સંભળાયું હોય, કોઈ કંઈક કહી દીધું હોય, તો અંદર થોડુંક તો થાય ને. તો હું જોઉં કે મોઢું પડી ગયું છે, તો એના માટે થઈને તો દાંડ લીલા કરતો હતો, કે આવીને એટલી નટખટ લીલા કરે, એવી વાતો કરે, એવી છેડે એટલી પરેશાન કરે કે એ પોતાનું ઓલું તો ભૂલી જ જાય. બધું દુઃખ છે એ ભૂલી જ જાય. તો ધણીજી આ બધી વાતો આપણને બતાવે છે, આ બધી મીઠી મીઠી વાતો જે વ્રજની અંદર આપણી સાથે જે બી લીલા કરી, બધી વાતો એક એકને, એમ નહીં કે એકને, એકને વનની અંદર લઈ જાય છે. કોઈને ઝૂલામાં બેસાડે છે, કોઈને સિંહાસનમાં બેસાડે છે, બધાના શિંગારે કરે છે, ચરણ પખાલે છે, ચરણ ધોવે છે, એવી સેવા કરે છે ધનજીએ. એટલો રસ આપું, એટલું સુખ આપું, એટલો આનંદ આપું, લૂંટાવી દઉં મારી રૂહ ઉપર, લૂંટાવી દઉં મારી વાલુડી ઉપર, એટલો પ્રેમ કરે છે ધનજી. તો આપણને એ બધા રસનું પાન આ ભજનાનંદ લીલાની પછી જે આપણે લીલા કરી, એ લીલાની અંદર આપણે આ બધી રસની આનંદનું પાન કર્યું.
જેમાં ધનીજીના મુખારવિંદથી વાતો સાંભળીને તો એની અંદર ધનીજીના હાવભાવ જોવા મળે, ધનીજીના હૃદયની ગતિ જોવા મળે, કે જે આપણે જોયું હતું એની અંદર અનુકરણ લીલાની અંદર જોયું હતું, પણ આજે તો એ લીલાની અંદર ફરી પ્રવેશ કરીને એમના હાવભાવ જે છે ઓર ગહેરાઈની અંદર જઈને એક એક વાત મારી સાથે કરે છે. તો ઈ આપણને એની અંદર જોવા મળ્યું છે. તો આ શું બતાવે છે આપણને? આ રામતો, આ રસમય રામતો આપણને શું બતાવે છે? કે આ વાણી છે એ શેના માટે શ્રી ઇન્દ્રાવતીજી લાવ્યા છે? આ રાસ છે તો વર્ણન શેના માટે શ્રી ઇન્દ્રાવતીજીએ કર્યું છે? કે મારી રૂહ એ રસની અંદર પ્રવેશ કરે, એ ઈશ્કની અંદર પ્રવેશ કરે, કે આ બ્રહ્માંડમાં હું આવી છું, આ માયામાં હું ખોવાઈ ગઈ છું, તો હું કોરી થઈ ગઈ છું, હું પ્રેમ રહિત થઈ ગઈ છું, હું ઈશ્ક રહિત થઈ ગઈ છું. તો જે ઇલમ છે એ ઈશ્કનો રસ છે. જે ઇલમ છે એ જ્ઞાન નથી, તારતમ છે એ જ્ઞાન નથી, તારતમ છે એ પૂર્ણ ઈશ્ક છે, પૂર્ણ પ્રેમ છે, જેની અંદર આપણને ભીંજાવવા માંગે છે ધનજી. એવું નહીં કે આપણે જ્ઞાન સમજીને એનાથી ભાવ શૂન્ય થઈ જાય, કે મને સુખ દુઃખ નથી થતું, મને આ નથી થતું, હું આનાથી પરે થઈ ગઈ. આપણને કેવું થઈ જાય બધું, પણ મારા અહંકારથી, મારા મેં ખુદીથી હું પરે થાવ. પણ ધનીજીનું આ શું બતાવે છે? આ રસલીલા આ શું બતાવે છે? ભાવલીલા, કે એમના સુખમાં હું સુખી, એમના દુઃખમાં હું દુઃખી. જો એમના મુખ પર મુસ્કાન છે તો એ મારું પરમધામ છે, પણ જો એમના આંખમાં આંસુ છે તો એ મારા માટે નરક સમાન છે. જો હું મારા હાદીના હૃદયના સુખ દુઃખથી પણ હું પરે થઈ ગઈ તો પછી મેં એની અંદરથી લીધું જ શું? જો મારા હાદીના હૃદયની તડપ મને ખબર નહીં પડતી, જો મારા હાદીના હૃદયની પ્યાસ મને નહીં પહોંચતી, જે હાદીના હૃદયનું દર્દ મને નહીં પહોંચતું, જે એ મને વાણીથી બતાવવા માંગે છે, ચર્ચાથી બતાવવા માંગે છે, જે રસ આપીને મને આપવા માંગે છે, એનાથી હું દૂર રહું છું, એનાથી જો હું કોરી રહું છું, તો મેં શું લીધું? જે આપવા માંગે છે એ ભીંજાવા માંગે છે, એ એની અંદર ડૂબાડવા માંગે છે, મને ઈશ્કમય રસમય બનાવવા માંગે છે. નહીં કે મને વાણીનો ઇલમ લઈને કોરી કરવા, નહીં કે મને અહંકાર લેવા, નહીં કે મને જ્ઞાન શૂન્ય, નહીં કે મને ભાવ શૂન્ય કરવા, કે આપણે ભાવ શૂન્ય થઈ જાય એક એક વસ્તુને બુદ્ધિથી સમજીને, મનથી સમજીને, પણ હૃદયથી સમજીએ તો એમના હૃદય સાથે આપણું હૃદય જોડાઈ જાય છે. એમનું સુખ મારું સુખ છે, એમનું દુઃખ છે એ મારું દુઃખ છે. એમના હૃદયના એક એક ભાવ સાથે આપણે એ રીતે જોડાઈ જાય છે, જેવી રીતે શ્યામાજી ધનીજીના હૃદય સાથે જોડાય છે. કેમ કે ધનીજી જ છે જે મને જગાવી રહ્યા છે, એ ધનીજી જ છે જે મને બતાવી રહ્યા છે. તો શું બતાવે છે? કેવી રસમય લીલા છે, શું ભાવ શૂન્ય છે, શું ભાવથી પરે છે, તે કેવી રસમય લીલા છે. એ રસની અંદર પ્રવેશ કરવાનો છે, એના માટે થઈને આ વાણી આવી છે, એના માટે થઈને આ રસ આપે છે. તો રામત આપે, આપણને રામતો બતાવે છે, કેવી કેવી લીલાઓ કરી. ધનીજી આપણને બધું કહે છે, બધી હવે તો સુખ આપે છે, રસ આપે, આનંદ આપે છે. એની અંદર હવે કઈ લીલા ચાલુ થઈ? માન કરવાની. સખીઓ હવે જેમ રાધાજી કહે છે ને માન કરે છે, પણ શેના અંતર્ગત કરે છે? ધનીજીને પ્રેમ આપવા માટે થઈ, ઈશકમાં વધારો કરવા માટે થઈને માન કરે. હવે આપણે ક્યાં સ્વરૂપ થઈ ગયા? અંતર ધ્યાન લીલા પછી સ્વયં કેના સ્વરૂપ થઈ ગયા? વિચારી તો ખરી. કૃષ્ણ રસનું પાન કરીને આપણે ખુદ કૃષ્ણ સ્વરૂપા થઈ ગયા છે. તો એમના હૃદયની એક એક ગતિની આપણને ખબર છે કે કેનાથી ધનીજીનું સુખ વધશે. તો આવી છીએ માન કરીશી તો કઈ રીતે કરીશી? તો મને મૂકીને જતા રહ્યા હતા ને, તમે કેવું કરતા હતા? વાતો કરીશી ને, આપણે રજની વાતો કરી, રાસની વાતો કરી, તો બધું યાદ આવે. તમને યાદ નથી 52 દિવસની વાત આપણી? સામે હતા તોય નહોતા બોલતા હો.
એક જ ગામમાં હતા આપણે, યાદ છે તમને? કેવા આમ જાતા હતા, કેવા મારા ઘર પાસેથી જાતા હતા, તો એ મને બોલાવતા નહોતા. અને પછી તમે કેવું કર્યું અહીંયા આવીને, ઉથલા વચન સંભળાવ્યા મને, કેવું મને સંભળાવો છો. અને પછી તમે કેવું કર્યું મારી સાથે અનુકરણ લીલામાં, આમ અંતર ધ્યાન લીલામાં કેવું કર્યું તમે, કે ગાયબ થઈ ગયા. હજી તો અમે કીધું કે વાંસળી વગ, અમને તો એમ થયું તું વાંસળી વગાડીને સંભળાવશો, તમે તો ગાયબ જ થઈ ગયા. મેં બોલવું જ નથી, મારે તમારી સાથે બોલવું જ નથી. આમથી આમ ફરે, આમથી આમ ફરે, આમ માન કરે, પણ ખોટું ખોટું એમ, કેમ કે હૃદયમાં તો આમ ઉછાળા મારે છે ધનીજીને, આમ આમ વળગી પડવામાં. પણ હવે માન કરે છે કે બોલવું જ નથી તમારી સાથે. મને તમે આવું કર્યું મારી સાથે, મેં તમારી હવે જોયું, તમને ખબર પડી. પાછું પૂછે ખબર પડી, હું નથી બોલતી કેવું થાય છે. તમને ખબર પડી મન કેવું થયું હશે, તમે બોલતા નહોતા મારી સાથે, તમને ખબર પડી. હવે પછી મૂકે નહીં પાછી. આપણી તાકાત જ નહીં આગો જવાની, તો મુક્તિ એ નથી. અને પાછી માને કરવા છે એમ કે નહીં બોલું તમારે હારે, પાછળ પાછળ ફેરવે ધનીજી. જેમ રજની અંદર ફેરવતી હતી ને, પાછળ 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 પાછળ, એમ માખણ માટે, છાસ માટે. આ ખબર પડી કે માખણ તો મારો પ્રેમ જ છે, જેની પ્યાસ છે ધનીજી. નહીં બોલું તમારી સાથે, વાત જ નહીં કરવી. ઝૂલામાં જઈને બેસી જાય ધનીજી, ને આવી તો સિંહાસનમાં જઈને બેસી જાય. મોટે મોટેથી ઝૂલા ખાઈ, અડવા જ ન દો તમે. જઈને સેજિયામાં જઈને સુઈ જાય, માથે ઓઢીને જોવા જ ન દઉં તમને. મારું મોઢું ન બતાવું તમને, જોવા જ ન દઉં. ઝાડ ઉપર ચડી જાય, ઝાડની ઉપર દોડવા માંડે, પશુ પક્ષીને લઈને રમે, એની સાથે વાતો કરે. હું તને બહુ પ્રેમ કરું, પણ કોકને હું પ્રેમ નથી કરતી. મન મૂકીને જતા રહે છે વારે વાર, પણ તું મન મૂકીને ક્યાંય નહીં જાય, મને ખબર છે. તો લાડ કરે છે ધનીજી, જોવે પશુ પક્ષીને લાડ કરે છે, વૃક્ષોને લાડ કરે, પેડ પત્તાને લાડ કરે છે, એક એક વસ્તુને લાડ કરે છે. પણ મને તો જો સામું નથી જોતી. આમથી આમ ફરે છે, આમથી આમ ફરે છે. એવું છે આમ જાણે પ્રિયમાં પ્રિય ભોજન સામે આપી દીધું હોય. આપણને કઈ ભૂખ લાગી જાય છે, અને એટલી ભૂખ લાગીને આપણી પ્રિય વાનગી હોય ને તોય આપણે નહીં ખાવું, નહીં ખાવું મારે. એ કેવું પરાણે થાય, એ કેવું પરાણે થાય આપણાથી. એવી વાત છે આ, કે એવું આલિંગન કરવું છે, ભેટવા છે, એવી નીનાઓ કરવી છે, રસપાન કરાવે છે. પણ નહીં, મારે વાત જ નથી કરવી ને. આમ પાક્કું કરી લેવું, કહું બીજી વાર છોડીને જવા જ ન જોઈએ, એમ પાક્કું જ કરવું છે મારે. તો માન કરે છે, આમથી આમ ફરે ને આમથી આમ ફરે. ધનીજી બોલાવે છે, મનાવે છે, રહેવાતુંય નથી ને. કેવી લીલા કરે છે, કેવી ક્યુટ લીલા છે આ. આપણે જોઈએ એની અંદર પ્રવેશ કરીને જોઈએ તો કેવી ક્યુટ લીલા ધનીજી, આપણે ઈશકની પ્રેમની કેવી ક્યુટ લીલા છે. આ માનની લીલા છે. માનની લીલા આપણને એમ થાય કે ખુદ માટે, ખુદના માટે કંઈક માંગણી છે, પણ એવું નથી. આ ઈશકમાં વધારો જ કરે છે. પછી ધનીજી કેવું બનાવે, અરે પણ નહીં જાઉં, પણ નહીં મૂકું, હું એટલે થોડી ગયો તો તને ખબર ન પડી, મેં તને આખી લીલા બતાવી તોય ખબર ના પડી કે હું શું કામ ગયો. વાસળી તો તે જ માંગી હતી, તારે જ સાંભળવી હતી વાસળી. પછી તો મારે વગાડવી તો પડે. તું વિરહની વાસળી મને રસમાં વગાડવાનું કે, તું મને આનંદમાં વગાડવાનું કે, તો કેમ વગાડું, વિરહમાં જ વાગે નહીં. પણ મેં તમને ખાલી વાસળી વગાડવાની કીધી હતી, મેં એમ થોડી કીધું હતું કે મારે વિરહ જોઈએ છે. મેં એમ થોડી કીધું હતું કે તમે વયા જાઓ, એવું તો મેં કીધું જ નહોતું હો, તમે જાતે જ વયા જાઓ છો. તો એવી લીલાઓ કરે છે, એવી આમ આપસમાં એવી રસમય વાતો કરે છે. ધનીજી મનાવે છે, લાડ કરે છે, એને કેવી આમ આમ ઘૂંઘટ તાણી દે, તો ઘૂંઘટ ઊંચો કરે છે તો આમ તાણી દે આખો ઘૂંઘટ. ઘૂંઘટ ઊંચો કરે, આમ નીચેથી જોવાની ટ્રાય કરે છે, પણ નહીં, ના જોવા દો. માધવી સખીની કેવી લીલા હતી, ઘૂંઘટ કરી દે તો કરી દે, પણ ઈ એને ખબર જ નહોતી. અને આ તો ખબર છે કે કોણ છે, અને હવે ઘૂંઘટ કરે છે. હવે તમે જો કેવું લાગે છે, હું તમને મૂકીને વહી જાઉં, ક્યાંય આમ તો જાય ન શકે, પણ આમથી આમ ફરે ને આમથી આ એટલાકમાં જો પાછી બહુ આઘી નથી જાતી.
આગી જાય તો વળી પાછા ક્યાં ખોવાઈ જશે, નજરમાં તો રહેવા જ જોઈએ. ન આવે તો જોવે ખરા, એમ કંઈક ફળ તોડવા ગયા હોય, બનાવવા માટે થઈને કે ખવડાવું, ત્રીજાવું એને ખવડાવું માની જાય, તો ફળ તોડવા ગયા હોય તો ઊંચું કરીને જો ક્યાં હોય ગયા આવે છે કે નથી આવતા, હાચે હાચે વયા ન જાય ક્યાં, ઘડીએ ઘડીએ વયા જાય છે મન મૂકીને, તો ઉપર ઊંચું કરીને જોવે, વળી આવે તો પાછું નીચું કરી, નહીં ખાવું મારે, મારે નથી, તમે લાવો છો મારે જોતું જ નથી, પછી હાથે જઈને ખાવા જાય કે આ મને ભાવે છે. તમને એ નથી ખબર મને શું ભાવે છે, તમને કશું ખબર જ નથી. ધનીજી અલગ અલગ શ્રૃંગાર લઈને આવે, અલગ અલગ વસ્ત્રો લઈને આવે, લે તને આ પહેરાવું, લે તને આ પહેરાવું, આ રંગ મને ગમતો જ નથી, આ આભૂષણ મને જચે જ નહીં, મારો રંગ તો જોવો, આમાં શોભે એ વસ્તુ, એમ કેવા વચનો બોલે છે, જોવો તો ખરા આમાં ક્યાં શોભે એ વસ્તુ, અંદરથી તો આમ ઉચ્ચ રંગ આવે છે, એમ મનાવી રહ્યા છે. એવી મન દોડાવી આખા વૃંદાવનમાં, હું દોડાવું જો મારી પાછળ પાછળ. મેં કેવું એક એક વેલડીને પૂછ્યું તું, એક એક વૃક્ષને, એક એક પત્તાને પૂછ્યું તું, મને પણ આખું વૃંદાવન બતાવ્યું, પણ તમને ખબર છે આ એ કોઈ વૃંદાવનમાં મને કોઈ જવાબ જ ન દીધો કે ધનીજી ક્યાં ગયા. મેં બધા એને પૂછ્યું તું, પણ તમે મને બતાવ્યું, પણ આ બોલતાય નથી, મને કહેતાય નથી કે ક્યાં ગયા તમારા ધનીજી, તમે કેવા ગાયબ થઈ ગયા હતા, ક્યાંય ખબર જ ન પડી અમને, એટલા ગોઈતા તમને, ક્યાંય ના ક્યાંય ગોતી આવ્યા હતા, ખબર છે તમને, બોલવું નથી તમારે, એટલા માન કર્યા, એટલા માન કર્યા, એટલા માન કર્યા, પણ એની અંદર ઈશકમાં એટલો વધારો થયો, એટલો વધારો થયો, એટલો વધારો થયો, આમ રસ જે ઓલામાંથી ટપકતો હતો ને, હવે આ લીલામાંથી જરે છે, જે અરસ પરસની ઈશકની લીલા છે ને, એની અંદરથી હવે રસ જરે છે, અને રસ બધો જાય છે જમનાજીની અંદર, એમાં સમાહિત થાય છે, એ ધરતીમાં સમાહિત થાય છે, એ ફૂલોની અંદર સમાહિત થાય છે, આમ સખીઓની અંદરથી રસ ઝરે છે, જે બધાએ આખા વૃંદાવનની અંદર એ રસ ઝરે છે. તો એ આ લીલાનો રસ એટલો બધો છે, અને એની અંદર વચ્ચે શ્રી ઇન્દ્રાવતીજી કહે છે, અમે તો માન કર્યા પણ અમારી તો હાંસી થઈ ગઈ, કે કેવી હાંસી થઈ ગઈ, કે અમે વિરહ હતો, વચ્ચે એવો દારૂણ વિરહ હતો, અડધી સખીઓ પડી જતી હતી, અડધી પડકલા ખાતી હતી, અમે બધી કઈ હાલો આપણે રામ જ કરી, અમારી તો હાંસી થઈ ગઈ, કે વિરહની વચ્ચે અમે કઈ હાલો રામ જ કરીએ, અમે અનુકરણ લીલા કર્યું. તો એમ કહેવામાં આવે છે કે તામસીઓને તો વિરહ જ નહીં. શ્રી ઇન્દ્રાવતીજી કહે છે કે મેં વિરહના વચન ગાયા, અને ગાયા તો એની અંદર કોઈને વિશ્વાસ કેમ થાય કે મને સચે વિરહ છે ધનીજીનો, કેવી ચોપાઈ છે, બિરહા સુનતે માશુકા आहे ना उड़ गई जिन, ताए वतन रूहे योग कहे नाहिन ए विरहन, जो होए आपे विरहनी सो क्यों कहे विरहा सुध, सुन विरहा जीव ना रहे તો વિરહીન કહા સે બુધ, કે અમારા ઉપર તો એવો આરોપ નાખવામાં આવે છે કે અમે તો વિરહાનું વચન ગાઈને વર્ણન કર્યું, તો કહે છે કે અમને તો વિરહ જ નથી, શું તામસીને વિરહ નથી, શું અમને વિરહ નહોતો, એટલો જ વિરહ હતો, ત્યાં વર્ણન કર્યું તો ખબર પડે આપણને કે આ વર્ણન કર્યું એ વચનમાં આવ્યું તો ક્યાંથી આવ્યું, એ હૃદયમાંથી તો આવ્યું ને, એને એ મહેસૂસ કરીને તો વર્ણન કર્યું છે. તો શ્રી ઇન્દ્રાવતીજી એના હૃદયની વ્યથા પણ આમાં વ્યક્ત કરી દે છે કે અમે તો માન કર્યું પણ અમારા ઉપર તો હાંસી થઈ ગઈ. પણ ઇન્દ્રાવતીજીનું હૃદય, શ્રી ઇન્દ્રાવતીજીનું હૃદય કેવું છે કે એ હાંસી સહન કરીને પણ અનુકરણ લીલા કર્યું, કે એ હાંસી સ્વીકાર કરીને પણ વિરહનું વર્ણન કર્યું. કોના માટે થઈ? આપણા માટે થઈ. અને કોના હુકમથી કહ્યું? સદગુરુ મહારાજના હુકમથી કહ્યું. તો કેવું હૃદય બતાવે છે આની અંદર કે હાંસી બી મંજૂર છે, એ વસ્તુ આપવા માટે થઈને, એ હુકમનું પાલન કરવા માટે થઈને હાંસી બી મને મંજૂર છે. એમાંય મને કોઈ, આ તો એક વસ્તુ એના હૃદયની વેદના શ્રી ઇન્દ્રાવતીજી વ્યક્ત કરી દે છે વચ્ચે, આ રામતની વચ્ચે, કે અમે માન કરીએ પણ અમારી તો હાંસી બી થઈ આની અંદર. અને પછી
શ્રી ઇન્દ્રાવતીજી હાસીની અંદર જ કહે છે કે હવે મને આ લીલાઓ પછી એ વિશ્વાસ થઈ ગયો છે કે ધણીજીને આપણે કોઈ દિવસ મૂકવા જોઈએ નહીં, એને પકડીને રાખવાના, એ ધૂતારા છે એમ કહે છે પાછા કે વાલાજી ધૂતારા છે. પ્રેમની અંતર્ગત કહે છે પણ એવું કહે છે કે વાલાજી તો ધૂતારા છે, જો મૂક્યા તો છોડીને જતા રહેશે. એટલે આપણને શિખામણ આપે છે પકડીને રાખવાના ધણીજીને હૃદયની અંદર. ભલે આવી રીતે આપણે હૃદયમાં માન કરીએ, ખોવાઈ ગઈ છું ને ગોતવા નથી આવતા, હું ક્યારની રાહ જોઉં છું ને મળતા નથી, આવો છો તો મને ઓળખાતા નથી, ઓળખાવ છો તો મને તોય ખબર નથી પડતી કે મારે કઈ રીતના પ્રેમ વ્યક્ત કરવાનો, કે વાતો કરવાની ધણીજી સાથે. ભલે આપણે માન કરીએ હૃદયની અંદર ઈશ્કની અંતર્ગત, પણ ધણીજી સાથે વાતો કરવાની, ધણીજીને પકડી રાખવાના હૃદયની અંદર, એના ગુણગાન કરવાના, એના ગુણગાન એવા કરવાના ધણીજી અને ધણીજી સામે જ, જરૂર નહીં કે કોઈ બીજાની સામે કે કોઈને બતાવવા માટે, એ રીતે નહીં, ધણીજીની સાથે જ એના ગુણગાન કરવાના. અને આપણને ખબર છે ધણીજીને એમના ગુણગાન સાંભળવા બહુ ગમે. શ્રી સુંદર શ્રી ઇન્દ્રાવતીભાઈ ધામની અંદર શું કરે છે? ધણીજીના ગુણગાન કરે છે. પણ આ લીલા ધણીજીને શું કામ પ્રિય છે ગુણગાનની? કે ધણીજીના ગુણગાન ગાય તો ધણીજીને જ મજા આવે, શું કામ ગમે છે, શું કામ ઈ પ્રિય છે? કેમ કે ઈ લીલા દ્વારા હું એટલા ધણીજીના રસની અંદર, ધણીજીની અંદર મગન થતી જાઉં છું કે હું ખુદને ભૂલતી જાઉં છું. અને જેમ હું ખુદને ભૂલતી જાઉં છું એમ હું ધણીજીની નજીક જતી જાઉં છું, એમના કરીબ આવતી જાઉં છું. જ્યારે હું ધણીજીના ગુણગાન ધણીજીની જ સામે કરું છું આખો દિવસ, કે તમે કેવા છો, કે તમારો પ્રેમ કેવો છે, તમારો લાડ કેવો છે, અને જો હું ભૂલી પડું છું તો મને ગોતવાય નથી આવતા, એ છે આપણે ભેગું, કે હું ખોવાઈ જાઉં છું મને ગોતવાય નથી આવતા, હું તમને ખબર નહીં પડતી હું કેવા વિચારોમાં ખોવાઈ ગઈ છું, મને તમારે યાદ નથી કરાવતું વચ્ચેથી. તો એ બી પ્રેમની અંતર્ગત છે, તો એ બી વાતો છે પ્રેમની, એ બી ગુણગાન જ છે. એ આપણને આખો દિવસ ધણીજીની સાથે જોડીને રાખે છે. એનાથી આપણે સતત ધણીજી સાથે રહી શકીએ છીએ. જે આપણા બધાની વ્યથા છે કે આમાં જાઉં છું તો ભૂલી જાઉં છું, માયામાં જાઉં છું તો ભૂલી જાઉં છું, તો થોડીક વાર થાય તો કહેવાનું, એ કેમ યાદ કરાવતા નથી, મને ભૂલાઈ જાય તમને તો નથી ભૂલાતું, કેમ યાદ કરાવતા નથી, હું તો કેટલું ઓપરેશનમાં બીજી થઈ ગયો તો મને તમારે યાદ કરાવાય ને, હું રસોઈમાં વઘાર કરતી હતી તો કેવી ખોવાઈ જાઉં છું, તમારે મને યાદ કરાવાય ને. તો એ લીલા છે આપણી અરસ પરસ અંતર્ગત ધણીજી સાથે પ્રેમ ઈશકનો રાસ છે, જે આપણે સતત ચાલુ રાખી શકીએ, જે એમના ગુણગાન એમની સામે જ કરવાથી હું ખુદને ભૂલતી જાઉં છું, કોઈ બીજાની સામે નહીં, એમની સામે જ. હવે એના માટે તો શું જરૂર પડે આપણને, હૃદયની અંદર તો વાત કરવાની છે, એમની સાથે જ વાત કરવાથી હું ખુદને ભૂલતી જાઉં છું. એના કારણે ધણીને એ લીલા બહુ પ્રિય છે. એના કારણે જાગણી બ્રહ્માંડમાં એની મહિમા બહુ છે, કે એના કારણે ધણીજીની હું નજીક જાઉં છું તો એથી વધારે તો ધણીજીને શું પ્રિય હોય, એટલે તો એને ગુણગાન પ્રિય છે કે એનાથી હું ખુદને ભૂલીને એમાં ખોવાઈ જાઉં છું. એ આપણને આ લીલાઓ બતાવે છે. એ શ્રી ઇન્દ્રાવતીજી આપણને શિખામણ આપે છે, ભૂલતા નહીં, તમે ન ભૂલતા, તમે ના મૂકતા, આપણે પકડીને રાખવાના, જો મૂક્યા ને આપણે આમ ગયા ને તો એ અંતર ધ્યાન થઈ જશે, પછી ખોવાઈ જશે, પછી આપણને બહુ મહેનત પડે છે, પછી બહુ પ્રયાસ કરવો પડે છે. પણ જો જાળીને જ રાખીએ તો, હાથ પકડીને જ રાખીએ તો શ્રી ઇન્દ્રાવતી કહે છે તો આપણે તો માત્ર વિશ્વાસ જ કરવાનો છે. એ કહે છે એમને કરીને બતાવ્યું છે, ખાલી વિશ્વાસ કરવાનો છે. એ કહે છે એમ કરું મારું કામ થઈ જશે, ખાલી વિશ્વાસ કરવાનો છે. ઇન્દ્રાવતીજી શ્રી ઇન્દ્રાવતીજી આપણને કેવી રીતે ધણીજીની કરીબ લઈ આવે છે, આપણને મિલાપ કરાવે છે. તો આ જે પાછળની લીલા છે એ ઈશકનો અરસ પરસ રસ છે, જે છલકાઈને આવે છે. આપણી અંદરથી બી છલકાય છે, ધનજીમાં બી છલકાય છે, શ્યામાજીમાં બી છલકાય છે, અરસ પરસ છે. એની અંદર આપણને સુધ જ નથી હવે કે શું ચાલી રહ્યું છે. તો અરસ પરસ જે ઈશકનો રસ છે,
અને એવો રસ છે જે આપણે જે બ્રહ્માનંદ લીલા કરી એની અંદર એક ચાલનો પ્રકાશ છે. એક આપણી ચાલ કેવી હોવી જોઈએ, જે અંબાની રામત છે, જે ભૂલવની રામત છે, એ બધી રામત છે એની અંદર એક ચાલનો પ્રકાશ ધનજીએ બતાવ્યો કે એ કઈ રીતના આપણે કરી બાવવાનું. પણ જે આ લીલા છે એ ઓળખાણ પછીની, જે પહેચાન પછીની લીલા છે, જે મને ખબર પડી ગઈ કે કોણ છે, કેવા છે, પછીની આ લીલાઓ છે બધી. હવે એના પછી એવી રસમય લીલા બતાવી છે. શ્રી ઇન્દ્રાવતીજી ધણીજીના ગુણગાન કરતા કરતા ધણીજીના એક એક અંગને જોવે છે. એમનું મુખારવિંદ કેવું છે, એમની વાણી કેવી છે, એમના વચન તો જો, એક બીજ પાછી કે છે બીજી સખી, વચન તો જો કેવા મીઠા છે, બોલે છે કેવું મારી વાલુડી, મારી ક્યુટુડી, બોલે છે તો આમ રસ ટપકે છે, એમ મારી મીઠુડી, મારી ગટુડી, ને મારી પ્યારી પ્યારી, ને મારી લાડલી, ને એવું બોલે છે. જોજે બોલે છે તો કેવો રસ ટપકે છે એમ મુખની અંદરથી, તો જાણે આમ આપણે તો આમ ક્યુટુડી બોલે તો આમ થઈ જાય કે ઢોળાઈ જાય આખા ધણીજીની સામે કે કોણ બોલે છે એમ, કેવું બોલે છે, વચન તો જો, એની વાણી તો જો, એના શબ્દો કેવા આવે છે, તો અવાજ સાંભળ ધણીજીનો કે કેવો મીઠો છે. તો એ સાંભળ, એક એક વસ્તુના ગુણગાન કરતા કરતા શ્રી ઇન્દ્રાવતીજીનું હૃદય ભરાઈ જાય છે. ભરાય એવું જાય છે તો અંદર ઈચ્છા થાય છે કે ધણીજીના જે ચરણ છે ને, નેત્રને અડાડું. તો કે છે સખીઓને, ધણીજીના ચરણ નેત્રને અડાડું, એવી ઈચ્છા થાય છે ને હૃદયની અંદર. ચરણ કેવા છે, કેવા છે ચરણ, શું નથી કર્યું મારા માટે, એ ચરણને નેત્રથી અડાડું. તો સખીઓ કે છે કેટલી રામતો કરી આપણે, આલિંગન કરીએ, ચુંબન કરીએ, ભેટવા દે છે, હાથ પકડવા દે છે, ચરણને અડવા નથી દેતા, ચરણ નહીં અડવા દેતા ને, મને નથી અડવા દેતા, મને નથી, બધાયની ઈચ્છા થાય છે કે ચરણનો સ્પર્શ કરું, પણ ચરણ અડવા નહીં દેતા ને, તો કેમ કરીને અડીશ, તો છેતરીને અડીશ સીધા સીધા માગો તો થોડી દેવાના છે, ટેઢા છે મારા ધનીજી તો હું એને છેતરીને અડીશ, હું છેતરું જો, કેમ કરીને ધનીજીને છેતરું, તમે છેતરીને બતાવો. તો કેવી રીતના શ્રી ઇન્દ્રાવતીજી કે છે, જાય છે વાલાજી પાસે, વાલાજી તમારું ભૂષણ તો એવા વાગે છે, જે ચરણના ભૂષણ છે એટલા સુંદર છે, એવા રસાલ છે, એવી મીઠી મીઠી ધ્વનિ આવે છે એની અંદર, આમ રહેવાતું નથી, મારે મન જોવા આપશો, મારે જોવા છે, મારે જોવા છે, આ કેવા છે તમારા ભૂષણ, તમારા ચરણની અંદર મને બતાવો ને. તો અરજી કરે છે ધનીજીને, તો ધનીજી તો આમ ચિત્ત ઉપર ચાલે છે, ખુશ ખુશ થઈ જાય છે. ઓ ચરણના ભૂષણ જોવા છે, બહુ મસ્ત છે, એમાંથી બહુ સરસ અવાજ, તું જો ઝાંઝરીનો જોજે, એક એક આમ બતાવે, ઝાંઝરીનો જોજે તો બહુ મધુર અવાજ છે. પણ ખબર છે કે શ્રી ઇન્દ્રાવતી સખી છે, મારી આમ જોરાવર સખી છે, મારી ચતુર સખી છે, બીજીમાં આડમાં કરતી એમ, હું તને ચરણ આપું પણ બીજું કાંઈ ન કરતી એમ. ના ના, મારે ચરણ જ જોવા છે, મન મારે છે ને એ આભૂષણ જ જોવા, મારે એ ઝાંઝરીનો અવાજ સાંભળવો છે, કેવો છે મારે આમ આમ જોવા છે કે એ કેવી રીતે એવો અવાજ નીકળે છે એની અંદર, મારી ઝાંઝરીમાંથી તો નથી આવતો, ઓની ઝાંઝરીમાંથી નથી આવતો, જોજો શ્યામજી ઝાંઝરીમાંથી એવો અવાજ નથી આવતો જેવું તમારી ઝાંઝરીમાંથી આવે છે એમ. તો કન્વિન્સ કરે છે ધનીજીને, એમ ધનીજીને કન્વિન્સ કરવા કેટલા અઘરા, ધનીજીને કન્વિન્સ કરી દે છે, એવો અવાજ છે ને એવો અવાજ છે ને, કોઈની ઝાંઝરીમાં આવો અવાજ નથી, મારે જોવા જ છે, મારે જોવી જ કેવી છે તમારી ઝાંઝરી, બતાવો ને. તો ધનીજી લે ને, આપું છું તને ચરણ આપું છું. તો શ્રી ઇન્દ્રાવતીજી બેસી જાય છે, પેલા તો સીધે સીધા તો ધનીજીના ચરણ છે, ખબર છે શું છે, બેસી જાય છે, ચરણ ખોળામાં લે છે, જોવે છે ચરણ, એક એક લાંક છે, એક એક નીક છે, એની કોમલતા છે, એની નરમાઈ છે, એની સુગંધ કેવી છે, જોવે છે. શ્રી ઇન્દ્રાવતીજી કે કેવા છે ધનીજીના ચરણમાં, અનંતર ચરણ કેવા છે. શ્રી ઇન્દ્રાવતીજી જ્યારે આ વર્ણન કરે છે ત્યારે એની અંદર ફક્ત રાસનો પ્રકાશ નથી, ત્યારે શ્રી ઇન્દ્રાવતીજીની અંદર જાગણીનો પણ પ્રકાશ છે. એ જ્યારે રાસ મંડળની અંદર શ્રી કાન્હાજીના ચરણ જોવે છે, એને ખબર છે કે આ મારા સદગુરુ મહારાજના પણ ચરણ છે,
કે આ એ ચરણ છે જે સદગુરુ મહારાજ બનીને મને જગાવે છે. એ ચરણ છે જેને કેવી લીલા કરીને ખોજ કરીને એક એક વસ્તુ મારા માટે લાવ્યા છે. એ જ ચરણ છે જેની કૃપાથી હું આ રાસમાં પ્રવેશ કરી શકી છું. એ જ ચરણ છે જે વાણી લઈ આવ્યા છે. એ જ ચરણ છે જે તારત મંત્ર લઈ આવ્યા છે. એ જ ચરણ છે જેને મારા ઉપર એક વખત હાથ મૂક્યો હતો અને એ બધું મને આપી દીધું. હું પહેલી વાર મળી ત્યાં જ એનું સર્વસ્વ લૂંટાવી દીધું છે મારા ઉપર. આ એ જ ચરણ છે. તો કેટલી પહેચાન કરી છે શ્રી ઇન્દ્રાવતીજીએ જ્યારે એ ચરણોને હાથમાં લે છે ત્યારે. ત્યાં કોના ચરણ છે? કે કોના ચરણ છે મારા હાથમાં? એની કોમલતા જોવે છે કે જ્યારે ખોજ કરતા હતા તો ક્યાં ક્યાં નથી ભટકા મારા ધનજી, કે જ્યારે જાગણી કરે છે, જ્યારે મને જગાવે છે, કેવી કેવી લીલાઓ કરીને બતાવે, આડિકા લીલા કરીને બતાવે છે. કેટલી મહેનત કેટલી કસની કરી છે મારા ધનીજીએ મારા માટે થઈને. તો એ ચરણની મહિમા શ્રી ઇન્દ્રાવતીજીને ખબર છે. એના કારણે એ ચરણને નેત્રથી લગાવવા છે. એ કેવા મારા ધામના ધણી છે. હવે તો ખબર છે કે મારા ધામના ધણી છે. જાગણીની અંદર તો ખબર છે શ્રી ઇન્દ્રાવતીજી કે ધામના ધણી અક્ષરાતીત ધામ દુલ્હા છે, પણ છતાં બ્રજની અંદર આવીને ગ્વાલાનો ભેષ લે છે. છતાં જાગણીની અંદર આવીને ઘરે ઘરે ખોજ કરે છે. છતાં કેવી કેવી લીલાઓ કરે છે મારા માટે થઈને. ધામના ધણી છે, શું જરૂર છે? શું જરૂર છે એને મારા માટે આ બધું કરવાની? પણ મને ધામમાં બેસીને કેમ ખબર પડે આ ઈશ્કની, આ પ્રેમની, કે ધનીજી મારા માટે ખુલ્લા પગે ચાલવા તૈયાર છે. ધનીજી મારા માટે એ રીતે ભટકવા તૈયાર છે. ધનીજી મારા માટે એટલી કસની કરવા તૈયાર છે કે અહીંના કોરા કોરા જીવ છે એને ગુરુ કરીને બેસે છે, એની સેવા કરે છે. મારા ધનીજી જે અક્ષરાતીત ધામના દુલ્હા છે એની સેવા કરે છે. તો કેવો ઇશ્ક છે કે ક્યાંય અટકાવ નહીં. કેવો ઇશ્ક છે કે ખુદને નાખી દે છે મારા માટે. જે મને ધામમાં નહોતી ખબર એ અહીંયા આવીને ખબર પડી. એટલે એ ચરણ હાથમાં લે છે તો શ્રી ઇન્દ્રાવતીજી ઘટ થઈ જાય છે. એટલે શ્રી ઇન્દ્રાવતીજીને એ ચરણ નેત્રમાં અડાડવા છે. એ કેવી લીલા કરી છે. જ્યારે મને એ વિરહ આપે છે, જ્યારે અંતર ધ્યાન થયા છે, તો શું એમને એ દર્દ નથી? એ તો હૃદયની અંદર આવીને બિરાજમાન થયા હતા. તો એમને કેટલું દર્દ છે, એમને કેટલું દુઃખ છે એ નહીં? કેવું જોવે છે એક 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 વસ્તુ, ધનીજીના પ્રેમની બારીકાઈઓ જોવે છે. તો શ્રી ઇન્દ્રાવતીજી ચરણને જોયા જ કરે છે, જોયા જ કરે છે. એ ચરણની અંદર એમને હાદી જે બી કર્યું છે એ બધાના દર્શન થાય છે. જે વ્રજમાં કર્યું છે એ બધાના દર્શન થાય છે. જે રાસમાં છે, જે એ રસ છે એ બધાના દર્શન થાય છે. જે અનુકરણ લીલામાં જે રસપાન કર્યું છે એ બધાના દર્શન થાય છે એ ચરણની અંદર. કે આ ચરણ છે એ ચરણ છે જે ધામથી ચાલીને જાગણીમાં આવ્યા છે. એ ચરણ છે જે જ્યાં સુધી હું ધામમાં પાછી નહીં જાઉં ત્યાં સુધી પાછા બી નથી જવાના, ત્યાં સુધી અહીંયા જ રહેશે. એ વિશ્વાસ પણ છે. એ મારો હાથ નહીં મૂકે. એ ચરણ ભલે વારે વારે જામો ધારણ કરશે પણ મને મૂકશે નહીં. આ એ ચરણ છે. શ્રી ઇન્દ્રાવતીજી નિરખીને બતાવે છે. શ્રી ઇન્દ્રાવતીજીની મહિમા બતાવે છે એ ચરણની. એ ઇશ્ક બતાવે છે મારા પિયાજીને, એવા મારા પિયાજી છે. અને જ્યારે ધનીજીને ખબર પડે છે શ્રી ઇન્દ્રાવતીજી શું કરે છે કે એ ચરણને નેત્રમાં લગાવવા માંગે છે, તો ધનીજીને બી ખબર છે કે શ્રી ઇન્દ્રાવતીજી કોણ છે. તો જેવા નેત્રમાં લગાવવા માંગે છે તો ધનીજી ચરણ ખેંચી લે છે. ચરણ ખેંચી લે છે ને શ્રી ઇન્દ્રાવતીને બાહોમાં ભરી લે છે. અને જે નેત્ર ચરણને અડાડવા હતા એ નેત્રને ચૂમી લે છે. વારે વારે ચૂમે છે કે મારી શ્રી ઇન્દ્રાવતી કે મને ક્યાં નેત્રથી જોયો છે કે હું જાગણીમાં આવ્યો
તું મને એને એક ક્ષણે મારા વજૂદથી નથી જોયો, એને મને ક્યાં નેત્રથી જોયો છે કે મારા ધામના દુલ્હા છે, મારા ધામના ધણી છે, મારા અક્ષરાતીત ધણી છે, એ જ નેત્રથી સદા મને જોવે છે. હું કહું ઇન્દ્રાવતી બરારબ જવાનું છે તો જતી રહે છે, હું કહું ઇન્દ્રાવતી ગુજરાત જવાનું છે તો જતી રહે છે, ઇન્દ્રાવતી હબસામાં જવું પડશે તો જતી રહે છે, ફૂલબાઈનો ત્યાગ કરવો પડશે તો કરી દે છે, ઇન્દ્રાવતી ઘરે ઘરે જઈને જગાવી પડશે સખીઓને તો જતી રહે છે. ઇન્દ્રાવતી એક વાર એ પ્રશ્ન નહીં પૂછતી તો ધનીજીને કોઈ સવાલ નહીં, કેવું હૃદય છે, એક વારે શંકા નહીં, મોઢું ફેરવી લે છે તોય એ જ ધની છે, વિસાઈ જાય છે, આરોપ લગાવે છે કે તે ચોરી કરી છે તો એ જ ધની છે, પ્રણામ સ્વીકાર નથી કરતા તો એ જ ધની છે, એક પુરીમાં બેસીને સામે નથી જોતા, બોલાવતા નથી તો એ જ ધની છે. ધનીજીનું હૃદય ભરાઈ આવે છે, ધનીજીના લાડ કેવા છલકાય છે, એ નેત્રને વારે વારે ચૂંબે છે, જેને એક વારે શંકા નથી કરી કે મારા ધામના ધણી છે, જે કરે છે એ મારા માટે તો એમનો ઈશ્ક છે, બીજું કાંઈ નથી, જે બી કરે છે એ ઈશ્ક છે, જે બી વચન છે એ બધા ઈશ્ક જ છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી ઇન્દ્રાવતીજી પ્રાણનાથ પ્યારા છે, શ્રી સદગુરુ મહારાજ આપણા પ્રાણનાથ પ્યારા છે. જય બોલી તો કેવો રસ આવે, ધનજી રાસની રમતોની અંદર આપણને ક્યાંનો ક્યાં નજર કરાવે છે, કેવો કેવો શિંગાર કરી દે છે, કેવી કેવી નજર બતાવે છે, કેવા કેવા હૃદયની ગહેરાઈમાં લઈ જાય છે કે સખી ખાલી તું એકવાર નજર કર, જે રસની અંદર હું શ્રી ઇન્દ્રાવતીને લઈ ગયો એ જ રસની અંદર હું તને લઈ જવા માંગુ છું, કોઈ ભેદ નહીં, એ જ રસની અંદર લઈ જવા માંગુ છું, એના માટે થઈને તો હજી છું, એના માટે થઈને તો જતો નથી ક્યાંય. અનેક રામતો, અનેક વિલાસની રામતો ધનજી આપણી સાથે કરે છે, જે આ રામત થઈ જેમાં શ્રી ઇન્દ્રાવતીજી ધણીજીના નેત્ર, ધણીજીના ચરણ નેત્ર લગાવે છે, એના પછી બળિયામાં દિશે અતિ બળ, જે આપણે કાલે રામત જોઈ ને, શ્રી ઇન્દ્રાવતીજી ધણીજીને છોડતા જ નથી, છોડતા જ નથી, છોડતા જ નથી, હવે એ જ રીતે થાય આરામમાં, આ પછી આરામત પછી તો એ લીલા થઈ, પણ એ કોના માટે કર્યું શ્રી ઇન્દ્રાવતીજીએ, કેસરબાઈનો ઝઘડો આવ્યો તો કોના માટે કર્યો, આપણા માટે કર્યો, અને કેસરબાઈના ઝઘડા પછી હવે તો સખીઓની અંદર એટલો ઉછરંગ આવે છે, એટલો આનંદ આવે છે, હવે કુદાકા મારે છે, ઉછરંગથી સખીઓ કુદાકા મારે છે, વાલોજીને કંઠ બાહોડી ભરે છે,
અને એ રીતે ભરે છે કે મારા કોઈ ભૂષણ ખૂંચવા ના જોઈએ, કે મેં જે આભૂષણો પહેર્યા છે, મારા કોઈ એવા ગુણ અવગુણ, કોઈ એવો શૃંગાર મારી અંદર ન રહી જાય જે મારા ધણીજીને ખૂંચે, કોઈ એવો વિચાર ના આવે જે મારા ધણીજીને ખૂંચે, કોઈ મારી મેખુદી આડી ના આવે જ્યારે હું ધણીજીને આલિંગન કરું છું. તો એ શૃંગાર આપણને કરે છે. અનેક વડાકા દીએ છે. બહુ બધો રસ છે, પણ ધનજી અલગ રસમાં લાવીને મૂકી દીધા છે. શ્રી ઇન્દ્રાવતીજીના હૃદયની અંદર કે કેવો ઇશ્ક છે, કેવી એમની નજર છે, એમની ખાલી નજર કેવી છે, ત્યાં લાવીને મૂકી દીધા છે. તો આપણે રાસનો જે આગળનો રસ છે, આજે હવે આપણે કાલે લેશું આનાથી જે આગળનો રસ છે. આપણે શ્રી ઇન્દ્રાવતીજી જે નેત્ર બતાવ્યા, જે ધણીજીના ચરણ બતાવ્યા, એ ચરણની અંદર, એ નેત્રની અંદર આપણે આજે વિશ્રામ લઈએ અને વિચારીએ કે મારા નેત્ર એના જેવા છે, શું મારા નેત્રની અંદર મારા ભાદીના ચરણ એવા છે, શું મને એવી ઓળખાણ છે? જો નહીં તો હું ત્યાં પહોંચવાની કોશિશ કરું, હું પ્રયાસ કરું, હું શ્રી ઇન્દ્રાવતીજીની પગલે ચાલું, જે મને બતાવે છે એ માનું, જે મારા હાદી મને બતાવે છે એ માનું. ફક્ત એટલું જ મારા હાદી ચાહે છે. તો આપણે આ ચોપાઈને દોહરાવીએ. तापी छे आए रास में, इंद जोग माया जागृत, तहाँ विरह विलास दो, देख के फिरे देख के फिरे बोलो श्री सद्गुरु महाराज की जय, श्री प्राणनाथ प्यारे की जय, श्री बाईजूराज महाराज की जय।